तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વડવાડ ઓનલાઈન એજ્યુકેશનમાં સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ના ગુજરાતી પાઠ્યપુસ્તકના પૂરક વાંચનનો પાઠ પહેલો કાવ્ય પહેલું સાદ કરે છે ભણીશું, જેના કવિ છે પ્રહલાદ પારેખ। આ એક કુદરતી ચીજો તરફનું બાળકનું આકર્ષણ દર્શાવતી કવિતા છે। તમે ચિત્રમાં જોશો તો કેટલી જ કુદરતી વસ્તુઓ તમને અહીં દેખાય છે। નાનો બાળક છે, થોડું રમતું ગમતું થઈ ગયું હોય, શાળાએ જતું થઈ ગયું હોય, ચોથા પાંચમામાં તમારા જેવડી ઉંમરનું એ બાળકને પોતાની આસપાસની કુદરત કેવી રીતે આકર્ષે છે અને એની સાથે એનું કેવું અનુસંધાન જોડાય છે એના વિશેની આ કવિતા રચી છે। આપણે જોઈએ કવિતા। સાદ કરે છે દિલ હરે છે રે, મને એ સાદ કરે છે એટલે કે મને બોલાવે છે। દિલ હરે છે એટલે કે મને ગમે એવી છે। કોણ બોલાવે છે કવિને? ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ। રોજ બપોરનો સમય થાય, પહેલાં તો આ ગ્રામ્ય જીવનની કવિતા છે એટલે અહીં બધા ગામડાના દ્રશ્યો તમને જોવા મળશે। ગામડાનું પાદર છે એટલે કે ગામનો છેડો, ત્યાં રોજ બપોરે ઝાડવાની ડાળ એને સાદ કરે છે। ઝાડવાની ડાળ સાથે તેઓ સંતા કુકડી રમતા હોય, ઝાડ ઉપર ચડ ઉતર કરતા હોય, એ બધું એને યાદ આવે છે। સાદ કરે છે સાંજને ટાણે દૂરની ડુંગરમાળ। સાંજ પડે એટલે બાળકો ડુંગરમાળ તરફ રમતા હોય છે, તો એ દૂરની ડુંગરમાળ જ્યાં સૂર્ય અસ્ત થતો દેખાતો હોય, સરસ મજાના સંધ્યાના રંગો ખીલ્યા હોય, એવું સાંજનું ટાણું થયું હોય ત્યારે ડુંગરમાળ તરફ પમવાનું કવિને ગમે છે। ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ। ભણવાનો સમય થાય ત્યારે કવિને નાનકડા તળાવ પાસે રમવા જવાનું મન થાય છે, એટલે એવું કહે છે કે ભણવા ટાણે સાદ કરે છે નાનકું એક તળાવ। કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ। ગામડું હોય ત્યાં શહેરની જેમ પાકા રસ્તાઓ ન હોય, ક્યાંક ઢોળા હોય, ક્યાંક કેડીઓ હોય, ઊંચા નીચા રસ્તા, એમાં ક્યાંક ઢાળ પણ હોય જ્યાંથી છોકરાઓ રોજ દોડાદોડ કરતા હોય। તો જ્યારે બા કોઈ કામ બતાવતા હોય ત્યારે કવિ કહે છે કે એવા સમયે મને એક એવો ઢાળ છે તે રોજ બોલાવે છે, એટલે કે ત્યાં કવિ દોડી જાય છે। નદીઓ કેરી ભેખડ પહેરી ખેતરો કેરી હાર। નદીઓની પાસેની ભેખડ એટલે કે મોટા શિલા જેવા પથ્થરો, એને ભેખડ કહેવાય। તો નદીઓની ભેખડ અને ખેતરો કેરી હાર એટલે કે ખેતરોની લાઈન। સાદ કરે છે જંગલ કેડી, કેમ કરું હું વાર? જંગલ તરફનો રસ્તો પણ મને સાદ કરે છે, તો એ બધા માટે હું વાર શું કામ કરું, મારે ત્યાં જવું છે એવી ઈચ્છા દર્શાવે છે। આબ અડે જ્યાં દૂર જમીને। આપણે જ્યારે આકાશ તરફ જોઈએ, ખુલ્લા મેદાનમાં કે ખુલ્લા પ્રદેશોમાં રમતા હોઈએ ત્યારે, તો એક જગ્યા એવી દેખાય છે કે જ્યાં દૂર સુધી આપણી નજર પહોંચે ત્યારે આકાશ અને ધરતી એક થઈ ગયેલા લાગે છે, ત્યાંથી આગળ રસ્તો ન હોય એવું લાગે છે, જેને ક્ષિતિજ કહેવાય છે। તો જમીન પર જાણે આકાશ અડી ગયું છે એવું દ્રશ્ય જ્યાં સર્જાયું હોય ત્યાં કવિને એવો પ્રશ્ન થાય છે કે એની પાછળ કોણ છુપાયું હશે? કદાચ ભગવાન? તો રોજ ઈશારે એ બોલાવે આવ અલ્યા અહીંયા, એટલે કે જાણે મને ત્યાં સુધી જવાનું મન થાય છે, આગળ ને આગળ અને તમને ખ્યાલ હશે કે જ્યારે તમે એ સ્થળે પહોંચો છો તો એનાથી આગળ પણ ત્યાં ધરતી અને આકાશ કંઈ ભેગા થયેલા હોતા નથી, એ અલગ અલગ જ હોય છે, પણ એનાથી આગળ તમારી દૂર દ્રષ્ટિ પહોંચે ત્યારે એનાથી આગળ એ નવી ક્ષિતિજ બને છે। એટલે કવિને વારંવાર ત્યાં જ્યાં એવું દ્રશ્ય સર્જાય ક્ષિતિજ, ત્યાં એને જવાનું મન થાય છે, જાણે કોઈ એને કહે છે આવ અલ્યા અહીંયા, મને એ સાદ કરે છે। આમ કવિ કુદરત સાથે રમવા ઈચ્છે છે।